દામનગરના સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયારનગરના રહીશો દ્વારા રસ્તાના કાયમી ઉકેલ માટે આવેદનપત્ર પાઠવ્યું. દામનગર સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયારનગરના રહીશોની કાયમી રસ્તાની માંગ સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર. બજરંગનગરથી ખોડિયારનગરને જોડતા જાહેર રસ્તાની સુવિધા માટે પાલિકાના જનરલ બોર્ડમાં 3 ઠરાવો થયા. 14મા નાણાં પંચની 32 લાખની ગ્રાન્ટ પાછી ગઈ. માત્ર 3 દબાણદારના માંડવા હટાવવા ન પડે તેવી દબાણદાર લેખિત માંગણી અને પાલિકાના 1-2 સભ્યોનું સમર્થન કેટલું વ્યાજબી? જાહેર રસ્તા આકારવા પાલિકા અધિનિયમની કલમ 69 થી ફરજિયાત રસ્તો આપવાનું જોગવાઈ હોય, કુદરતી અને બંધારણીય હક હોય, તેમ છતાં દબાણદારોને પાલિકા તંત્ર ખુલ્લી મદદ કેમ કરે છે? ખેડૂતો અને ખોડિયારનગરને કાયમી રસ્તાની સુવિધા આપવા સમગ્ર વહીવટી તંત્ર હકારાત્મક હોય. તાલુકા અને જિલ્લા સંકલનમાં રેલવે, રેવન્યુ, R&B સહિત જિલ્લા કલેક્ટરે ગુજરાત સરકાર છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા માટે પ્રયત્નશીલ હોય. માત્ર નગરપાલિકા તંત્રએ 3 ઠરાવ અને 32 લાખની ગ્રાન્ટ પાછી કેમ જવા દીધી? ખેડૂતો અને ખોડિયારનગરને કાયમી રસ્તો મળે તે માટે નાણાકીય જોગવાઈની દરખાસ્તો પૂર્વે દબાણ હટાવી કાચો રસ્તો ત્વરિત આપોની બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવતા સમસ્ત ખેડૂત સમાજ અને ખોડિયારનગરના રહીશોની વિશાળ રેલી સરદાર ચોકથી નગરપાલિકા કચેરી ખાતે કાયમી રસ્તો આપવાના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી બાત. રસ્તાની માંગ છે એ યોગ્ય છે કે નહીં? એકદમ સરસ યોગ્ય છે અને એના માટે અમારી નગરપાલિકા એકદમ કટિબદ્ધ છે. આજે થતો છે તેનું કામ નહીં થતું. નગરપાલિકાના કાયદામાં જોગવાઈ હોય, 3 વખત ઠરાવ કરેલો હોય, 32 લાખની ગ્રાન્ટ આવેલી હોય, તેમ છતાં આ લાંબી મુદત થઈ ગઈ તો આ પ્રાથમિક સુવિધા રસ્તો કેમ નથી આપવામાં આવ્યો? આપણે તો ખૂબ જૂની છે. અલગ અલગ રીતે વિવાદો થઈ અને જે તે વખતે પ્રાંત અને કલેક્ટરમાં જગ્યા સર્વાધિક માટે મોટું થયું છે. વહેલી તકે અમે નિકાલ કરશું. પછી નગરપાલિકાઓની શહેરી વિકાસ વિભાગની આ નાની ડ વર્ગની નગરપાલિકામાં સરકાર ખૂબ ઉદાર હોય, મોઢે માંગ્યા પૈસા આપતી હોય અને વિકાસને વરેલી સરકાર હોય, તેમ છતાં અનેક પ્રકારની ફરિયાદો, સફાઈ, પેવર બ્લોક કે બીજી બધી ગેરપ્રવૃત્તિઓની ખૂબ મોટી ફરિયાદો, BPL સર્વે, તો આ બાબતે આપના તરફથી શું પ્રયત્ન કરવામાં આવશે? એ અમારા ધ્યાને એવું છે અને અમે વહેલી તકે એનો નિકાલ શમશાન છે ક્યાં લઈ જવાનું? સમજાણું? માથે ઠેકીને લઈ જવાના, રેલવે ક્રોસિંગ કરવાનું. આ તમને કીધું આ નગરપાલિકા વાળા બધા છે ને અંદરો અંદર ખાય છે, કૂતરા ખાય છે. ખોડિયારનગર વાસી ખેડૂતો અમને રસ્તો આપે અને આ તાત્કાલિક પગલે કાયદેસર કાર્યવાહી લ્યો સાહેબ, અને અમને રસ્તો આપો અને અમને એક ન્યાય આપો. ખરેખર રસ્તાની જરૂર છે સાહેબ. સભાડીએથી લાવીને તે આવે ક્યાં ઓલા નાય પાડે છે, નો મેળ હોય તો આ ઘરનાળામાં હાલતું નથી. એટલે આ રસ્તો ગમે એમ કરી અને તમે ખાલી અટાણે ખાસો પણ ચાલુ કરો. અટાણે 5 દી કેડે તરત આ ઘઉં પાક ઉપર આવ્યા છે. સરકાર ખૂબ પ્રચાર અભિયાનો કરતી હોય અને વિકાસને વરેલી આ સરકાર હોય, તેવા સમયે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અને ખોડિયારનગર આર્થિક પછાતને કાયમી રસ્તો ન હોય, માત્ર ગણ્યા બેઠા 1-2 દબાણદારોને રાજી રાખવા નગરપાલિકામાં 32 લાખની ગ્રાન્ટ પાછી ગઈ હોય, 3 વખત આ પ્રાથમિક સુવિધા રસ્તાની સુવિધા માટે ઠરાવો થયા હોય, તે ઠરાવ રદ કરવા માટે થઈ પણ વર્તમાન શાસકો પ્રયત્નશીલ રહેતા હોય અને ખોડિયારનગર અને ખેડૂતોને કાયમી રસ્તો ન મળે તેવો હટાત્મક પ્રવૃત્તિ કરતા હોય, તેમના પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીને પણ આ લોકોને પ્રાથમિક અને કુદરતી અને બંધારણીય હક આપવો જોઈએ. તે સરકારની અને પ્રશાસનિક વ્યવસ્થાની પ્રથમ ફરજ બનતી હોય, ત્યારે આટલી મોટી માત્રામાં હેરાન થતા હજારો પરિવારને એના હક અધિકાર સમાપ્ત કરી અને એકલ દોકલ 2-3 દબાણદારો જ્યારે દબાણ કરતા હોય ત્યારે દબાણ તંત્રએ, પ્રશાસનિક વ્યવસ્થાએ ત્વરિત હટાવી અને ખોડિયારનગર અને ખેડૂતોને રસ્તો આપવો જોઈએ એવી બુલંદ માંગ સાથે આજરોજ દામનગર નગરપાલિકાના ખોડિયારનગરના રહીશો અને ખેડૂત સમાજે વિશાળ પ્રમાણમાં હાજરી આપી નામદાર સરકારને આ આવેદનપત્ર આપી અને ત્વરિત રસ્તો આપવાની બુલંદ માંગ કરી છે. હવે જોઈએ છીએ આવતા દિવસોમાં પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર આમાં કેટલીક સકારાત્મક ભૂમિકા ભજવી અને રસ્તા માટે પ્રયત્ન કરે છે. આવનારા દિવસોમાં જોવું રહ્યું.